i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે લાઇટ એન્ડ સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। રૂપિયા 6 કરોડ 50 લાખના ખર્ચે તૈયાર થયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે। ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે। વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। આવતીકાલથી દરરોજ સાંજે 6:45 કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોમાં વિકાસના કામો હાથ ધરવામાં આવે છે। તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે સોમનાથ, અંબાજી, દ્વારકા, ગિરનાર, બહુચરાજી, ડાકોર, પાલિતાણા, શામળાજી વગેરે આવેલ છે। દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે। આજના લોકાર્પણ કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે પવિત્ર યાત્રાધામના વિકાસ માટે સરકારે સતત કામગીરી કરી છે। આજના પ્રધાનમંત્રી શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગુજરાતના પ્રવાસન સ્થળોની વિકાસની ગતિએ વેગ મળ્યો છે। આજના કાર્યક્રમમાં જિલ્લાના લોકલાડીલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી પીસી બરંડા, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પરીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।